ઠીક છે, બધાની ભાવના, ભાવ પ્રેમ લાગણી આપણી ગદગંગાની જોઈ ને આપને આનંદ થાય કે આપણા મહાપુરુષોની ખરેખર કરુણા વરસી રહી છે અને એની કરુણા દ્રષ્ટિથી જ આપણે આનંદ કરીએ છીએ. મનુષ્ય દેહ એ આત્મસિદ્ધિ મેળવવાનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. સર્વસિદ્ધિઓમાં આત્મસિદ્ધિ સર્વ રીતે મનુષ્ય જીવનની અંદર સુખાકારી આપે છે. બાકી અષ્ટમા સિદ્ધિ, 24 પ્રકારની સિદ્ધિ ઘણું બધું છે, એમાં આપણે કંઈ ઊંડા ઉતર્યા નથી ને ખબર પણ નથી. પણ આત્મસિદ્ધિ મેળવવાને માટે જ કુદરત મહારાજે આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે. ને મનુષ્યને એકને જ કુદરત મહારાજે આત્મસિદ્ધિ મેળવવા માટેની સમજણ આપેલી છે. પણ એ સિદ્ધિને સફળ કરવાને માટે આપણા મનની દ્રઢતા જોઈએ છે. સિદ્ધિનું સારામાં સારું અને ઉત્તમમાં ઉત્તમ સાધન મનની દ્રઢતા. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. શેમાં કે ગુરુમાં અને ગુરુ વચનમાં. નારદ મુનિને ઈશ્વર દર્શનને ઝંખતો કોઈ જિજ્ઞાસુ મળ્યો. નારદની ઓળખાણ થઈ કે ઓહો, તમે અહીંના સંદેશા ભગવાન સુધી પહોંચાડો છો અને ભગવાનના સંદેશા અહીં મૃત્યુલોક સુધી લાવો છો, તો હું ઈશ્વર દર્શન માટે ઝંખું છું, સાધના કરું છું, ભજન કરું છું, તો મારા વતી જરા ભગવાનને પૂછતા આવજો ને, ભગવાન મને મળશે ક્યારે? ભગવાન મને મળશે ક્યારે? નારદ કે ભલે, પૂછતો આવીશ. નારદે ભગવાનને પૂછ્યું કે આ વ્યક્તિ, આ નામ, આ ઠામ, આપની સાધના, આપનું ભજન કરે છે, આપ એને દર્શન ક્યારે આપશો? કે નારદજી, એ જે ઝાડના સાયા નીચે બેઠા છે સાધના કરવા, એ ઝાડના જેટલા પાન છે ને એટલા વર્ષો પછી મળીશ. આ સંદેશો એને આપી દેજો. કે ભલે. નારદજી આવ્યા, મળતા તો રાજી રાજી થઈ ગયો કે મારો સંદેશો પ્રભુ લઈ આવ્યા. કે હા ભાઈ, ભગવાને કીધું છે તું જે ઝાડની છાયામાં બેઠો છો એના જેટલા પાંદ છે એટલા વર્ષો પછી તને દર્શન આપશે. પણ કે દર્શન આપવાની હા પાડીને, કે હા પાડી કે તો બસ મારે એ ક્યાં જોવાનું કેટલા વર્ષથી? હા પાડી દીધી કે હા, કે બસ હા પાડીને મને દર્શન દે એમ કે હા હા, કે બસ? નારદના વસનમાં વિશ્વાસ આવ્યો અને ભગવાને આ પાડી છે, મનની દ્રઢતા થઈ. 2 દીમાં સાક્ષાત્કાર. નારદજી પાછા નીકળ્યા અને મળતા તો રાજી રાજી થઈ ગયો કે હો મહાપુરુષ, ખરેખર સંતો અને શાસ્ત્રો કે વાત સાચી છે કે આપણા સંત, આપ જેવા સંતોનું
દુઃખ નિવારણ છે. આપની દયાથી, આપની કૃપાથી તમારું દર્શન થતા ભગવાનની મારા ઉપર કૃપા થઈ અને 2 દિવસમાં મને સાક્ષાત્કાર થયો. શું વાત કરસ કે આ? એટલે નારદજીને એમ થયું, ભગવાને મને એમ કીધું કે એટલા પાન છે, એટલા વર્ષ પછી મળશે અને આને 2 દીમાં મળવું હતું, તો હું આની પાસેથી ક્યાં લાંસ લેવાનો હતો? મને એમ કહી દીધું હોત તો 2 દી પછી મળવાનું છે. નારદજી ભગવાન પાસે જઈને ઠપકો દે છે, પ્રભુ તમારે ઓલાને તમારે 2 દીમાં જ મળવું હતું, તો મને એમ કેમ કીધું કે ઝાડના પાન છે એટલા વર્ષો પછી મળશે? કે નારદ, તમે પૂછ્યું ત્યારે મનની સ્થિતિ એવી હતી કે એટલા વર્ષો પછી કદાચ મળું કે ન મળું એવી એના મનની સ્થિતિ હતી. પણ તમે મારો સંદેશો લઈ ગયા અને મેં આ પાડી, એનો એને વિશ્વાસ આવ્યો અને દ્રઢતા થઈ ગઈ, નક્કીપણું થઈ ગયું કે હવે મળશે જ. એટલે એના મનની દ્રઢતા, એકાગ્રતા થઈ, એટલે મારે 2 દીમાં એને દર્શન દેવા પડ્યા. સિદ્ધિનું સાધન આપણા મનની દ્રઢતા છે, વચનનો વિશ્વાસ છે. જેને વસનમાં વિશ્વાસ નથી, નામમાં જેને દ્રઢતા નથી, એને વર્ષોના વર્ષો વયા જાય તો ઉઘાડ થતો નથી. મનને ગુરુમાં અને ગુરુ વચનમાં દ્રઢ કરવાને માટે સત્સંગ છે. સત્સંગ છે એ મનરૂપલી થાંભલાને ધરબવા માટેનો ધરબણિયો છે. હકડખ હોય તો સત્સંગ થકી સમાધાન થઈ જાય, મનને દ્રઢતા થઈ જાય, દરબણીઓ છે. મનને દ્રઢ કરવા, મનને સ્થિર કરવા, મનને નામમાં પ્રીત જગાડવાને માટે મહાપુરુષોનો સત્સંગ એ શાસ્ત્રોથી ઉત્તમ સાધન કહેવામાં આવ્યું છે. તો ભાઈ, સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. આવું દ્રઢ મન આત્મામાં ઈ સાધે એકતા. આવું દ્રઢ મન આત્મ સ્વરૂપમાં તદ્રૂપ બને છે. જ્યાં સુધી મનમાં ગુરુમાન, ગુરુ વસનમાં હક ડખ હોય ત્યાં સુધી કાંઈ સ્થિરતા આવે ખરી? આવે ખરી? નહીં. નક્કીપણું, નિષ્ઠા. દ્રઢમન આત્મામાં સાધે એકતા, પછી ઓર નહીં ઉછાટ, પછી કોઈ પ્રકારનો ઉછાટ નહીં, અવિશ્વાસ નહીં, બીજા કોઈ કલ્પનાના ઘાટ નહીં. નક્કીપણું કે મને મારા સદગુરુએ જે વસન આપ્યું તે 16 વાલને એક રતી સત્ય છે. આનાથી મારો ઉદ્ધાર થશે, થશે અને થશે. નક્કીપણું. આવો દ્રઢમન આત્મામાં સાધે એકતા, પછી કોઈ નહીં ઉષાટ, પછી બીજો કોઈ ઉષાટ નહીં. તો સંતો એમ કે છે કે અભ્યાસ કરતા અનુભવ ભલે વહેલા મોડો થાય, પણ ધીરજ રાખવી અને વસનનો વિશ્વાસ મૂકવો નહીં. એને માટે સબરીના જીવનનો દાખલો લઈ લેવો. એક 15-17 વર્ષની એની ઉંમર હતી. એવડી ઉંમરે માતંગ ઋષિ ગુરુ મળ્યા હતા. નામનું ધ્યાન આપ્યું હતું અને કીધું કે બેટા, નામનું ભજન કરતી રહેજે, વિશ્વાસ રાખજે. તો ભગવાન વિષ્ણુ, જેને આપણે કહીએ છીએ, એનો રામચંદ્રજી રૂપે અવતાર અયોધ્યામાં થઈ શક્યો છે. એને 14 વર્ષનો વનવાસ થશે ને તને ગોતતા ગોતતા આવશે. તને ગોતતા ગોતતા આવશે.
તારે મારા વસનમાં વિશ્વાસ રાખીને રાહ જોયા કરવાની. બસ, તારે એને માટે બીજી કોઈ કલ્પના કરવાની નથી. મારા વસનમાં વિશ્વાસ રાખીને રાહ જોયા કરવાની. સબરીને વ્યસનમાં વિશ્વાસ હતો, નક્કી પણ હતું. બાલ્ય વયમાંથી વૃદ્ધાવસ્થા આવી ગઈ તો એની ધીરજ નો ખૂટી. ગુરુ વસનમાં અવિશ્વાસ નો આવ્યો. હવે રામ ક્યાંથી આવે? હવે તો મારો દેહ થોડા ટાઈમમાં પડવાની તૈયારીમાં છે. હવે રામ મળશે કે નહીં, એવો એને વિચાર જ કોઈ દી નો આવ્યો. પણ રોજ રોજ નવી નવી તૈયારી કરે. આજે ગુલાબનો હાર બનાવ્યો હોય તો કાલ મોગરાનો બનાવે, કાલ ત્રીજાનો બનાવે. આજ કંદમૂળ લાવી હોય તો કાલ બીજા ફળ લાવે. કે આજે ભગવાન આવશે તો કંદમૂળ આપીશ, આજે ફળ આપીશ. આજે આ ફળ આપીશ, આજે આ ફળ આપીશ. ઋતુએ ઋતુના જે ફળ આવે એ રોજ રોજ લઈ આવે ને આજ તો આવશે જ, હવે તો આવશે જ. એની ધીરજ જ ન ખૂટી. તોરી તોરી ફલ ધરત હૈ સબરી, દોના અધિક બનાઈ. આરત સાધે પંથ નિહાળે, ક્ષણ ભીતર ને ક્ષણ બારે. રોજ નવા પૂજાના સામગ્રીઓ તૈયાર કરે, નવો નવો ભાવ કરે. આજે આવા આસન ઉપર બેહારીશ, આજે આમ કરીશ, આજે આમ કરીશ. આરત સાધે પંથ નિહાળે, પોતાના આશ્રમની અંદર થતું કામકાજ કરે, પર્ણકુટીમાં ગુરુની, અને પંથને નિહાળ્યા કરે. રામ આવતા નથી ને, રામ આવતા નથી ને. ક્ષણ ભીતર ક્ષણ બારે. હેતુ સમજણ. આપણે એમ સમજીએ કે આશ્રમની બહાર જોવા ઘડીએ ને ઘડીએ જાતી છે ને ઘડીક આશ્રમમાં આવતી, પણ ક્ષણ ભીતર ક્ષણ બારે. ગુરુએ આપેલા નામનું ધ્યાન કર્યા કરે, ઘરનું કામકાજ કર્યા કરે. નામનું ધ્યાન કર્યા કરે, ઘરનું કામકાજ કર્યા કરે, સામગ્રીઓ તૈયાર કરે. ઓલી રસ્તા ઉપર ક્યારેક નજર નાખી લે. આવા ભાવથી રાહ જોતા ભગવાન રામચંદ્રજીએ ગંગા નદી પાર કરી ત્યાંથી સબરીના નામની પાટ લીધી. शबरी कहाँ रहती है, मातंग ऋषि का आश्रम कहाँ है. शबरी कहाँ रहती है, मातंग ऋषि का आश्रम कहाँ है. शबरी शबरी. ગાઢ જંગલની અંદર જ્યાં આની પર્ણકુટી હતી ઈ રામે ગોતી લીધી. આ પરિણામ હતું ગુરુ વસનમાં સબરીના મનની દ્રઢતાનું. નિર્ગુણ ઓળખાણો ને સગુણ આવ્યો. ભાઈ, નિર્ગુણ ઓળખાણો ને સગુણ એને આવ્યો. તો ગુરુ મળે એને ભગવાન ગોતવાના નથી, ભગવાન એને ગોતી લે. પણ ગુરુ વસનમાં દ્રઢતા હોય, નિષ્ઠા હોય, તો શ્રદ્ધા હોય, સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. આવું જેને ગુરુ વસનની દ્રઢતા થઈ છે એ મન આત્મા, આત્મ સ્વરૂપ એટલે શબ્દ બ્રહ્મની સાથે એકતા ઈ મન સાધે છે. પછી ઓર નહીં ઉસાટ, બીજો કોઈ વિચાર જ નહીં, નક્કીપણું. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ બની જાય એ સહજતા. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય. આપણે સંસારને તજવો નથી, મનમાંથી સંસાર કાઢી નાખવો છે. મનમાંથી એનો બાદ કરી નાખવો. ઘર છોડવું નથી, વ્યવહાર છોડવો નથી, આવળ ગોવળ છોડવી નથી, મનમાંથી એનો બાદ કરી નાખવો છે. તમારે આખી પૃથ્વીને સપાટ જોવી હોય તો કેવી રીતે આ બધા નાના મોટા ડુંગર કઈ તોડીને સપાટ કઈ બનાવી હગો? એમાં અટાણે તો મોટા મોટા સિટીમાં કેટલા માળના બિલ્ડિંગ આ પાડીને બધું સપાટ કઈ કરવું? જીસીબી હાકીને થઈ રહીએ, કાંઈ મેળ આવે?
આવા ઘણા અવતાર લઈ તો આખી પૃથ્વી તમે સપાટ કઈ જોઈ લ્યો? જોઈ હગો? કરી હગો? પણ પ્લેનમાં બેસી જાઓ ને આકાશ માર્ગે ગતિ કરો, તમને પૃથ્વી સપાટ દેખાય. પૃથ્વી સપાટ દેખાય. ન દેખાય પછી ઊંચા નીચા સહેલ મહેલ અટારી, જુદા જુદાનો લાગે સોટા એકરસ શોભા સારી. સર્વશિવ સોતારો સબૂતરો નિશા ગગનના તારા. આવો ને કોઈ પ્રેમી પંખીડા આજ ચૈતન સબૂતરે. એમ ઉસી સમજણ ઉપર મન જાય ને એટલે સમાન ભાવ થાય. એટલે સમાન ભાવ થાય. રાજામાં ઈ દેખાય અને રંકમાં ઈ દેખાય. અને એ ભગવાન કૃષ્ણ ગીતામાં શ્રીમુખે બોલ્યા કે બ્રાહ્મણમાં હું છું અને સંડાળમાં પણ હું છું. પણ ગગન વિહારી બને ને એને સપાટ દેખાય, નકર ઊંચ નીચનો ભેદ દેખાય. ગુરુ ઈર્ષાગરની દયાથી ઉગારામ દાદા ગગન વિહારી બન્યા એટલે એને 18 વરણની અંદર ઈ રૂપ જોયું ને 18 વરણ એને આંગણે એક પ્યાલે થયું. એક પ્યાલે થયું. ગગન વિહારી. ગગનમાં વિહાર કરવો એટલે શબ્દ છે આકાશનો ગુણ છે. શબ્દ છે ઈ આકાશનો ગુણ છે. જે શબ્દ ધ્યાની મહાપુરુષો છે એ ગગન વિહારી છે. ઈ ગગન વિહારી છે. એને ઊંચ નીચનો ભેદ દેખાતો નથી. ઈ સર્વને સમાન ગણે છે. ઈ સકળ લોકમાં સૌને વંદે આ વૈષ્ણવ ભક્તનો ઊંચામાં ઊંચો ગુણ. સકળ લોકમાં સૌને વંદે ન નિંદા કરે કેની વાસ કાસ મન નિશ્ચલ રાખે ધન્ય હો જનની એની. વૈષ્ણવ જન તેને કહીએ. સકળ લોકમાં સૌને વંદન ક્યારે થાય કે ગગન વિહારી બનીને એક રૂપ જોવે ત્યારે થાય. ત્યારે થાય. બાકી તો એક બાપને 2-3 દીકરા હોય એમાં આઘું પાછું રહેતું હોય, ન રહેતું હોય. હા, એમ છે. એમ છે. થોડુંક ઓછું કમાતો હોય એના આખા ઘરને એના ઉપર ઓછો પ્રેમ હોય. ઓછો પ્રેમ હોય. હા, એની રોટલી એ પ્રમાણે સોપડાઈ લ્યો. વાત માનશો? એમ છે. અને હાવ બેઠા બેઠા ભાભા ખાતા હોય એની તો વાત જ. ગુરુ મહારાજ લીજા રાખે તો એ સંતોને ધન્યવાદ ન દેવાય? ન દેવાય. મનમાંથી ઘાટ રંગ રૂપ આકાર પદાર્થનો બાદ કરવો છે. એને માટે લક્ષ્ય ઉપર જો દ્રષ્ટિ તદાકાર થાય. લક્ષ્ય એટલે આપણે સત્ય નામ સમજવું. શું સત્ય નામ લક્ષ્ય છે? એના ઉપર જો દ્રષ્ટિ સુરતા તદાકાર થાય તો ઘાટ રંગરૂપ વાળા દેહનો બાદ થાય. દ્રોણ ગુરુ 5 પાંડવો અને 6 કૌરવોને વિદ્યાની પરીક્ષા લેવાને માટે લઈ ગયા. જે બાણ વિદ્યા ભણાવી તેની પરીક્ષા લેવા માટે લઈ ગયા. ઝાડ ઉપર એક લાકડાનું પક્ષી મૂક્યું હતું ને એની આંખ વીંધવી આ પરીક્ષા હતી.
લાકડાના પક્ષીની આંખ વિંધવી આ બાણ વિદ્યાની પરીક્ષા હતી. એટલે પોતાના જે 100 કૌરવ અને 5 પાંડવો વિદ્યાર્થી હતા, એટલે એક પછીને એક ક્યાંક ભાઈ બાણ ચડાય અને આ ઝાડ ઉપર પક્ષી છે એની આંખ વિંધવાની જોજી શું દેખાય છે, બાણ ચડાવીને જો. બાણ ચડાવીને જો એટલે કે શું દેખાય છે? આકાશ દેખાય, પૃથ્વી દેખાય, ઝાડ દેખાય, ઝાડ ઉપર પક્ષી દેખાય. એટલે દ્રોણ ગુરુ એમ કે બાણ મેલી દે ભાઈ, તારાથી લક્ષ્ય વિંધા હે નહીં. એક પછી એકને પૂછતા બધાએ આ જ જવાબ દીધો કે આકાશ દેખાય, પૃથ્વી દેખાય, ઝાડ દેખાય, ઝાડ ઉપર પક્ષી દેખાય, કે ભાઈ બાણ મેલો. 100 કૌરવ અને 4 પાંડવોનો આ જ જવાબ આવ્યો. અર્જુન કે પ્રભુ મારી પરીક્ષા, કે હાલ ભાઈ, જો આ પક્ષીની આંખ વિંધવાની છે, બાણ ચડાવીને જોજી હું દેખાઈશ. કે ગુરુ મહારાજ મને ઝાડ ઉપર પક્ષી સિવાય કઈ દેખાતું નથી, શું વાત કરશો? કે તો વધારે એકાગ્ર થા. વધારે એકાગ્ર થાત જોયું કે હવે પક્ષીની ડોક દેખાય છે. વાહ ભાઈ વાહ. હવે થોડોક વધારે એકાગ્ર થઈ જાય. હવે શું દેખાય છે? પક્ષીની આંખ, કે વાર લગાડમાં બાણ છોડ. તો બીજાના વખતમાં આકાશ, પૃથ્વી, ઝાડ બધું હતું. અર્જુનના વખતમાં એ ક્યાંય વયું ગયું હતું? દ્રષ્ટિમાંથી બાદ થઈ ગયો. ક્યારે બાદ થયો? કે લક્ષ્ય વિંધવાની એવી તાલાવેલી હતી અને લક્ષ્ય સાધવાની એની એવી સમજણ હતી. તો નામમાં જેની દ્રષ્ટિ તદાકાર થઈ એને બીજું કાંઈ દેખાતું નથી. લક્ષ્ય એટલે ઈશ્વર પરમાત્મા, સદગુરુ પરમાત્મા દેખાય છે. જેની લક્ષ્યબદ્ધ દ્રષ્ટિ બની છે, સુરતા બની છે, ઈ એમ કે છે કે જ્યાં જોઉં ત્યાં અલખ મેરે રામ, જ્યાં જોઉં ત્યાં તું ही મેરે રામ, સોય રે માણેક મેરી નજરો મેં આયા. આ કોણે કીધું? કે જેનું લક્ષ્ય સિદ્ધ થયું છે એણે કીધું. તો આપણે ઘર મૂકીને સંસારનો ત્યાગ કરવા હાલી નીકળવું નથી, મનમાંથી આવું સમજણ લઈને બાદ કરવો છે. અને મનથી ત્યાગ થાય એ ત્યાગ સાચો છે. એ ત્યાગ સાચો છે. મનમાં સંસાર ભરાઈને બેઠો હોય અને કદાચ ઘર મૂકીને નીકળી તો કોઈ ફાયદો નથી. ઉપર તજે અને અંતર ભજે એમ સરે નહીં અરથ. વણશો જે વર્ણાશ્રમ થકી તો એક દી અંતે કરવાનો છે અનર્થ. ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના, ભલે કોટી કરે ઉપાય પણ ત્યાગીને ત્યાગ ન ટકે વૈરાગ વિના. ઉપર તજે પણ અંતરમાં આશાઓ હોય તો શું કામનું? આ તો ઘર મૂકી વન સીધાવે, વનમાં ઘર તેડાવે. આ પ્રગટ ઘાટને પડતા મૂક્યા તો વાં જઈને વળી કલ્પનાના ઘાટ ઘડાવે. આ ભૂતનો વળગાડ ભેગો ને ભેગો ભાગીને ક્યાં જઈએ? પેટનું હૂળ પેટમાં ખૂતે એ બહાર કોને કહીએ? તો જે સંતોના આપને નામ આવડે છે, જેના આપણે ગુણ ગાઈએ છીએ, એ સંસારી હોવા છતાં ત્યાગી. ભાઈ, સંસારી હોવા છતાં, ગ્રસ્તી હોવા છતાં ત્યાગી. જેની મનથી ક્યાંય આસક્તિ નથી, મનથી ક્યાંય બીજે વળગણ નથી, જેને જીવનની અંદર પોતાના સદગુરુથી વધારે કાંઈ વાલું લાગતું નથી. સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ. સર્વકાળે સર્વભાવે રહો ગુરુ શરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ ગુરુ આપે પદ તત્ખેવ. સદગુરુ તો ધર્મ ધુરંધર દેવ. બધું કરવા છતાંય ક્યાંય વળગણ મનનું નહીં. મનમાંથી બાદ કરવો છે. આ બાદ બાકી સાચી છે. આ બાદ બાકી સાચી છે. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી દૂર થાય
અને થઈ ગયા એના પુરાવા છે. થઈ ગયા એના પુરાવા છે. એકનાથ મહારાજ પોતાનો સંગ લઈને કાશીથી ગંગાજળ લઈને રામેશ્વર અભિષેક કરવા જતા હતા. ગંગાજળના ઘાડિયા ભર્યા છે, કાવડો લોકોએ ખંભે ઉપાડી છે. શું કરવાને કે રામેશ્વર જઈને અભિષેક કરવો છે. રસ્તામાં વેરાન વગડા જેવી જગ્યા આવી, એમાં એક ગધેડો પાણી વિના તરફડે છે. પાણી વિના પ્રાણ જવાની જેની તૈયારી છે. એકનાથ મહારાજનું ધ્યાન ગયું ઓલા ગંગાજળના ઘાડિયાવાળા કાવડવાળાને કે અહીંયા આવી ભાઈ, ગંગાજળનો ઘાડિયો પાણીનો લાવ. ગધેડો પાણી વિના તરફડતો તો એના મોઢામાં એક ગળો રેડો, ઘટ 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 પી ગયો. થરેરો માર્યો, આંખ ખોલી અને આમ જોયું કે હજી તરસ છે, એટલે કે લાય બીજો ગાડીઓ ભાઈ. બીજો રેડી દીધો. હજી આંખ ખામી કરીને જોયું કે એકનાથને એમ થયું હજી તરસ છે, ભાઈ ત્રીજો લાય. તો સંઘના માણસો કે બાપજી, કાશીથી આ ગંગાજળ ઉપાડ્યું છે, રામેશ્વર અભિષેક કરવો છે, અમારા ખંભા દુખવા માંડ્યા, અને રસ્તામાં તમે આ ગધેડાને પાઈ દો છે, એક ગધેડો મરી જાય, તમારે ક્યાં ખંડ ઉજળ રહે છે? કે ભાઈ એમ નથી, હું ગધેડાને નથી પાતો, અહીં અભિષેક કરું છું, રામેશ્વરને અભિષેક કરું છું. તમને ગધેશ્વર દેખાય છે, મને રામેશ્વર દેખાય છે. આ તો તમને ભાર લાગ્યો એટલે રામેશ્વર હામાં આવ્યા છે. તમારો ભાર ઓછો કરવા હાટુ રામેશ્વર હામાં આવ્યા છે. હું અહીં અભિષેક કરું છું, તમને ગધેશ્વર દેખાતા હોય છે, મને તો રામેશ્વર દેખાય છે. આ ધ્યાન દ્રષ્ટિથી ઘાટનો બાદ થયો એનો પુરાવો છે. એનો પુરાવો છે. બાકી આપણે સેટિંગ ન આવે. ભલે ને ભગવાનની પૂજા કરતા હોય પણ કાળિયો કૂતરો આડો ઉતરે પ્રસાદ અભડાઈ જાય, એમ છે બધું. એમ છે. નામદેવજી મહારાજ ભગવાનની પૂજા માટે સવારે થાળ તૈયાર કરી, કંઈક રોટલી બનાવેલી ને બીજું ત્રીજું શાક સંભારા, ને રસોડામાંથી કંઈક લેવા માટે બહાર ગયા. કમાડ ખુલ્લું રહી ગયું. કાળો કૂતરો આવડો મોટો આવ્યો અને ભગવાનના થાળમાં મૂકવા માટે રોટલી બનાવીને થપ્પી આવડી કરેલી, આખે આખી થપ્પી આણે ઉપાડી કાળિયા કૂતરાએ ને બારો નીકળ્યો. નામદેવજી મહારાજ હામાં મળ્યા, જોયું કે આ તો ભગવાનના થાળમાં મૂકવાની રોટલી લઈને જાય છે. નામદેવજી મહારાજ કે પ્રભુ બહુ ભૂખ લાગી હતી, રોટલી હજી સોપડી છે, ક્યાં છોપડવાની બાકી, લ્યો ઘીની ટબુડી લેતો આવું. ઘીની ટબુડી લઈને વાહે ને ઓલો કાળિયો ઠાકર મોર કૂતરો તો એના સ્વભાવમાં છે, એને મારશે એવા બીકથી બિચારો દોડે જતો હતો. નામદેવજી મહારાજ વાહે ગમે અહીંયા જાઓ, બાકી સોપડ્યા વગર ખાવા ન દો. એમ ઉતાવળ કરાય? દોડતા 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 એના ભાવ પ્રમાણે કાળિયા કૂતરામાંથી વિઠ્ઠલનાથનું સ્વરૂપ પ્રગટ થયું. આ મનની દ્રઢતાથી લક્ષ્યબદ્ધ મન બનતા ઘાટ રંગ રૂપ પદાર્થનો બાદ થયો, એનો આ પુરાવો છે. એનો પુરાવો છે. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ્થ બની જાય. દેહ દેહની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષય એમાંથી બધેથી મન પરામુખ થઈને ગુરુએ બતાવેલા લક્ષ્યમાં ચૈતનમાં જો લાગે તો મન સ્વસ્થ બની જાય. મન સ્વસ્થ બની જાય.
સહજતા જીવનની અંદર આવી જાય, જેને સહજા અવસ્થા કહેવામાં આવે છે. શાસ્ત્રોના મત પ્રમાણે આત્મસિદ્ધિમાં સહજા અવસ્થા એ ઊંચામાં ઊંચી અવસ્થા છે. ઉત્તમમાં સહજા અવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠમાં પ્રતિમા પૂજા, તીર્થયાત્રા ધમાધમા. ઉત્તમમાં ઉત્તમ સહજા અવસ્થા. સહજ રીતે મન નામમાં જ લાગી રહે એ સહજા અવસ્થા છે. કેવી? કબીર કે મેં ટેક ગ્રહી, ગ્રહી શકે નહીં કોઈ, એક પલ મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. આ સહજા અવસ્થા. અને સાહેબ કે છે કે આ સહજા અવસ્થા, આ સહજ સમાધિ જેને થઈ એ તો મોટો યોગી છે, એ મોટો ભાગ્યશાળી છે. સાધુ સહજ સમાધ ભલી, ગુરુ દયા જા દિન સે જાગી. દિન દિન અધિક ચલી હો સાધુ, સહજ સમાધ ભલી. આ સહજ અવસ્થા જેને પ્રાપ્ત થઈ, સહજ સમાધિ યોગ જેને સફળ થયો, એના જીવનની સ્થિતિ કે જહાં જહાં ડોલો સો પરિક્રમા. એના વ્યવહારના કામ માટે જ્યાં અરે ફરે ત્યાં એ ભગવાનને જ પરિક્રમા કરી રહ્યો છે, કારણ કે એને ખબર છે કે જ્યાં હાલું ત્યાં મારો નાથ બિરાજે છે. આ પરિક્રમા એને જ થઈ રહી છે. તમે તમારી ઘેરેથી તમારી દુકાને, તમારા કારખાને, ગમે ત્યાં જાઓ, ઘરેથી નીકળો અને સદગુરુનું સ્મરણ કરતા કરતા દુકાન સુધી કે કારખાના સુધી જાઓ એટલે તમારે પરિક્રમા થઈ ગઈ બાપુ. જો યાદી હોય, સ્મરણ હોય મનમાં, તો ઘરથી તમે દુકાન સુધી જાઓ, ત્યાં સુધી સ્મરણ કરતા કરતા મનમાં જાઓ એટલે તમારે પરિક્રમા થઈ ગઈ. પછી લીલી પરિક્રમા ન પુગાય તો જરાય મૂંઝાતા નહીં. ટાંગા દુખે, ગોઠણ દુખે, નો સેટિંગ આવે બાપુ. આ વગુ નો દુખે ને પરિક્રમા થઈ જાય. હા, નો સડે પરિક્રમા થઈ જાય. પણ જેની સહજ અવસ્થા છે, સેજે સેજે મન લાગે છે, આ કઠિન યોગ કહેવાય છે. પેલા મનને નામમાં લગાડવું એ કઠિન કહેવાય છે, પણ એમાં મહેનત કરી જાણે, અભ્યાસ કરીને મનને નામમાં એકવાર લગાડી દઈએ, પછી સહજા અવસ્થા આવી જાય પછી કાંઈ માથાકૂટ નથી. એનો તમને દાખલો દઉં કે આ બેનું રોટલી શરૂઆતમાં શીખે ને તે લાંબા ટૂંકી થાય, ત્રાહી બાંગી થાય, ગોળે ગોળ ન થઈ જાય. વખતે ઓલું હું પરોઠું થઈ જાય. કરવી હોય રોટલીને ખૂણા નીકળી જાય, વાકાસૂકી થાય. પણ રોજનો અભ્યાસ ચાલુ રાખે, રોજનો અભ્યાસ ચાલુ રાખે, રોજનો વણવાનો અભ્યાસ ચાલુ રાખે, રોટલી બનાવવાનો, શેકવાનો. પેલા શેકવામાં કાશી પાકી રહીએ, અમુક ફૂલે, અમુક ન ફૂલે. ગાયંદ્રા કહેવાય. નો ફૂલેલી હોય એને શું કહેવાય? ગાયંદ્રા. પણ રોજ ચાલુ રાખે અભ્યાસ, પછી રોટલી બનાવે તોય ભલે, ને પસા બનાવે તોય ભલે, એક માપ નીચ થાય. કઈ રોટલીએ ફૂટપટ્ટી માંડતી નથી, માંડે છે. વણતી જાય, ઓલી સોડવતી જાય, ફૂલી હોય તેને આમ ફેરવતી જાય. રોટલી વણતી જાય ને સોડવતી જાય ને તોય રોટલી બળે નહીં, કાશી ન રહીએ. આ એને રોટલી બનાવવાની સહજા અવસ્થા આવી ગઈ. રોટલી બનાવવાની સહજા અવસ્થા આવી ગઈ. ક્યારે આવી? રોજનો અભ્યાસ કર્યો ત્યારે. કેટલી આળી હોડ્યું હતું ને, એનું આવડ્યું. પછી કે રોજ હોટલમાંથી મગાવવાની, એનું આવડ્યું. એને શાક બનાવવું હોય તો કઈ ચટણી મીઠું જોખીને ન નાખે, આમ
એટલે સેટિંગ થઈ જ જાય, થઈ જાય. સહજા છે રસોઈ બનાવવાની, સહજ અવસ્થા, સહજ અવસ્થા. એમ આમાંય મહેનત કરે ને પછી ફગે નહીં. પછી જેને સહજ અવસ્થા આવી એણે કીધું કે મેરું ડગે તોય મન નો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા સરતા વણસી નો જાય. આ હરિજન બન્યા, ભક્ત બન્યા એના પ્રમાણ. સહજ અવસ્થા. સેજે સેજે મન નામમાં લાગી રહીએ તો જહાં જહાં ડોલો સો પરિક્રમમાં, જે કરો ઈ સેવા. તમે ધંધો કરો, કારખાને જાઓ, ખેતીવાડી કરો, ઘરના કામકાજ કરો, જો મનાય તો ઈ સેવા છે. શું છે? સેવા છે. હું મારા ઘરવાળી માટે કામું, મારા છોકરા માટે કામું, પણ ઘરવાળીમાં ને છોકરામાં બેઠો છે કોણ? વિચારો જી, કોણ બેઠો છે? હે? ત્રણ લોકનો નાથ કે બીજો કોઈ? એના દેહને હલાવે છે કોણ? તો તમારું ગ્રહ કામ છે, સેવા થઈ ગઈ. જો આવો ભાવ હોય તો, આવો જો ભાવ હોય તો ગ્રહ કામી સેવા થઈ ગઈ. પણ રૂપાળીઓ ધણીને હરખો સા નથી કરી દેતી. મને તો બહુ દાય ચડે ખોટું. આમાં સહજ અવસ્થા કઈ લાવી દેવી, કઈ લાવી દેવી. જો કશું કરો એ સેવા, જે કઈ કરો એ સેવા છે, સેવા છે. પણ આવો ભાવ હોય, આવી સમજણ હોય તો તમારું ઘર મંદિર બની ગયું. ઋષિમુનિઓએ ગ્રસ્તા આશ્રમ કીધો છે. શું કીધું છે કે નથી કીધું? ચાર આશ્રમની અંદર ગ્રસ્તાશ્રમ, એને આશ્રમ કીધો. સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, બ્રહ્મચારી આશ્રમ, એમ ગ્રસ્તાશ્રમ. અને મનુ સ્મૃતિની અંદર મનુ ભગવાને એમ લખ્યું કે પેલા ત્રણેય આશ્રમનો પ્રાણ એ ગ્રસ્તાશ્રમ છે. સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને ગ્રસ્તાશ્રમ, ત્રણેય આશ્રમનો પ્રાણ એ ગ્રસ્તાશ્રમ. કારણ કે ગ્રસ્તીઓ જે આશ્રમને ટેકો આપે છે કે નહીં, આશ્રમ છે, આશ્રમ છે. પણ જ્યાં અતિથિઓના સત્કાર થતા હોય, જ્યાં સંતોના ચરણના રજ ખરતી હોય, જે ઘરની અંદર હરિકીર્તન થતું હોય, સદગુરુના નામના ગુણલા ગવાતા હોય, એકબીજા આવા ભાવથી રહેતા હોય, મૈત્રી હોય, એ ઘર નથી, એ આશ્રમ છે, એ આશ્રમ છે. બાકી કબીર સાહેબ કે જા ઘર નહીં કથા નહીં કીર્તન, સંત નહીં મિજમાના, સાંજ પડે ને જમડા ડેરા દે ને જાણી લેવા મોટા સમસાના. જે ઘર હરિકથા નથી, એનું કીર્તન નથી, સંતોના ચરણની રજ ખરતી નથી, ગુરુના ગુણલા ગવાતા નથી, એ હાથ ભુવનનો બંગલો હોય તો એ કબીર સાહેબ કે શણગારેલું સમસાન છે. ભલે સાજેલ ઝૂંપડી હોય, પણ જ્યાં સંતના ચરણની રજ ખરતી હોય, હરિકીર્તન થતું હોય, ગુરુના ગુણલા ગવાતા હોય, એ જાગતું જીવતું વૈકુંઠ છે, એ મંદિર છે, એ આશ્રમ છે, આશ્રમ છે. જો કશું કરો ઈ સેવા, જબ સ્વો તબ કરો દંડવત પૂજો નો ઓર દેવા. તમે 8 કલાક હોઈ ગયા એટલે 8 કલાકનો ભગવાનના ચરણમાં તમારે દંડવત થઈ ગયો. આરામય મળી જાય, નીંદર થઈ જાય અને દંડવત થઈ જાય. કે તો તમે બહુ હેલું બતાવી દીધું બાપુ, નીંદરના તો અમે ખા થઈ.
8 કલાક હું 10 કલાક હોઈ જાય દંડવત કેવડો કે એમ નહીં. સૂતી વખતે તમે તમારા સદગુરુનું સ્મરણ કરતા હોવો કે એને ખોળે માથું નાખીને હું તો જાઉં અને એને યાદ કરતા ને એનું સ્મરણ કરતા હોવો એટલે તમારે દંડવત થઈ ગયો અને 8 કલાકના નિંદરના તમારા શ્વાસાય લેખે લાગી ગયા. કુદરતના બેંકની અંદર ઈ સિક્કા તમારા જમા થઈ ગયા. સહજ યોગની તો વાત છે ને, સહજ યોગની વાત છે. પણ એ તો ઘીરે આવ્યા ને ટીવી ચાલુ કર્યું, યુદ્ધ કેટલેક પૂગ્યું, જ્યાં પૂગ્યું ત્યાં તું તારું કઈ તારી લડતનું ધ્યાન રાખ. વિદ્યા અવિદ્યા માયામાં તારી જીત કેટલેક ગઈ એ ધ્યાન રાખ, ધ્યાન રાખ. એનું સ્મરણ કરતા, એની યાદી કરતા ઊંઘી ગયા તો દંડવત થઈ ગયો અને નિંદરના શ્વાસા તમારા વિશ્વાસથી, તમારી શ્રદ્ધાથી, તમારા ભાવનાથી મારો નાથ લેખે લગાડી દે. અને ખબર છે કે આ મારે પરાયણ બની ગયો છે અને એના શ્વાસાય લેખે લગાડે અને એના યોગ ક્ષેમનું પણ ધ્યાન રાખે. ગીતાનું વાક્ય છે કે મારે પરાયણ રહેનાર મનુષ્યનો યોગ ક્ષેમ એનું વહન હું કરું છું. જે મારે પરાયણ બની ગયો છે તો મારે એના યોગ ક્ષેમ માટેનો વિચાર કરી દેવો પડે. અને એને પરાયણ બન્યા એનું કુદરત ધ્યાન રાખે છે અને એનું જે જોઈએ વહન કરી દે છે. તુલસીદાસના ગુરુ નરહરિયાનંદ બહુ સંત પ્રેમી હતા. કોઈ સાધુ સંત આવ્યા હોય તો એને જમાડવા, જૂઠાડવા, બીજું ત્રીજું. મેં સોમાહાનો સમય ને મોડી રાત્રે કોઈ સંત આવ્યા એટલે ઘરવાળાને કે રસોઈ તો કરું પણ લાકડા નથી અટાણે. થોડાક હતા એ પલ્લી ગયા કે લાય કુવાડી લે કાપી આવું પણ હવે જમાડવા તો જોહે. તો બાજુમાં કોઈ દુર્ગા દેવીનું મંદિર પુરાણી અને બારી બાયડા થોડા ખડબડી ગયેલા કે દેવીના દરવાજો ખડબડી ગયો છે, બારી ખડબડી ગઈ, એ લાકડું થોડુંક કાપીને લઈ લઉં, મારે ક્યાં કાંઈ ખરાબ કરવું છે, મારે તો સંતોને જમાડવા છે. એટલે કુવાડી લઈને બારી કાપવા જાય છે લાકડાની. દેવી પ્રગટ થઈ ગયા. હા નરહરિયાનંદ, બારી ન કાપો, લાકડા હું આપું છું. તમારો સંતને જમાડવાનો એટલો બધો પ્રેમ છે તો હું જાયતે રોજ એક ભારો તમને હુકા લાકડા નાખી જાય. દુર્ગા દેવી, હું નાખી જઈશ, રોજ એક ભારો નાખી જાય. બાજુમાં એક જાટ રહીએ, એની ઘરવાળી આરે નરહરિયાનંદના ઘરવાળાને આમ બેઠું, એનાથી વાત થઈ ગઈ કે અમને તો રોજ આ રીતે એક દી રાતે સંત આવ્યા હતા ને બારી તોડવા ગયા, દેવી પ્રસન્ન થઈ ગયા છે અને રોજ અમને હુકા લાકડાનો એક ભારો આપી જાય. શું વાત કરો કે આ રાતના ગયા ને બારી તોડવા ગયા, દેવી ના પાડી, બારી ન તોડી, હું નાખી જાઉં લાકડા. એમ ઓલી જાટણી એના ઘરવાળા જાટને કે આને રોજ દેવી એક લાકડાનો ભારો નાખી જાય છે. એ બારી તોડવા ગયા એટલે એને પ્રસન્ન થઈને આવું સ્વીકારી લીધું. તમે એમ કરો ને આપણે લાકડા લેવા નહીં. ઓલો રાતનો જઈને બારી તોડવા જાય છે દેવીના મંદિરની. દેવી પ્રગટ થઈને એવો ધમરોળ્યો કે તને ભાન છે કે નથી, અમે દેવતાઓ પણ ભક્તોની બરોબરી કરતા નથી, એની સ્પર્ધા કરતી નથી કરતા, અને તે ભક્તની સ્પર્ધા કરી બહુ મોટો અપરાધ કર્યો છે. આનો તારે દંડ ભરવો પડશે. જો જીવતું રહેવું હોય તો રોજ એક લાકડાનો ભારો તારે આવડા નરહરિયાનંદને નાખી દેવાનો. હવાલો નાખી દીધો, હવાલો નાખી દીધો, નકર નહીં જીવતો રે.
એને પરાયણ બને, એના યોગક્ષેમનું વહન કરે છે, ધ્યાન રાખે છે. માટે જહાં ડોલો સો પરિક્રમમાં, જો કશું કરો ઈ સેવા, જબ સોવો તબ કરો દંડવત પૂજો ઓર દેવા સાધુ સહજ સમાધ ભલી. ગુરુ દયા જા દિન સે જાગી, દિન દિન અધિક ચલી, સાધુ સહજ સમાધ ભલી. કહો સો નામ, સુનો સો સુમરન, ખાઓ પીઓ ઈ પૂજા, ગિરહ અને ઉજાડ એક સમલેખો, ભાવ મીટાવો દૂજા. કહો સો નામ, જે કાંઈ ભાવથી બોલો એનું નામ છે. જમને કાને જે અવાજ આવે, જે શબ્દ સંભળાય, એ શબ્દ અવાજ કરનારો કુદરત પોતે છે. ખબર છે કે શબ્દ અવાજ મારો નાથ કરે છે, એ સિવાય બીજું કોઈ કરતું નથી. આવી સમજણવાળા સંતોએ એની નિંદા કરે એને નારાયણ રૂપ જાણ્યો, એને નારાયણ રૂપ જાણ્યો. લાભુ દાદાએ ગાયું, નિંદા કરે ને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી, નિંદા ને સ્તુતિને સમાન ગણીશ તો તારે નહીં આવે જમની ફેરી. સમજ લે મન આવાર, આ એક ઉલટ વાત લેની તું હેરી. કહો સો નામ, સુનો સો સુમરન, ખાઓ પીઓ ઈ પૂજા, ખાઓ પીઓ ઈ એને પૂજા ચડી રહી છે. તમે કોઈને ભાવથી જમાડો એટલે ભગવાનને થાળ ધરાઈ ગયો, ભગવાનને થાળ ધરાઈ ગયો. ખાઓ પીઓ ઈ પૂજા, ગિરહ અને ઉજાડ એક સમલેખો, ભાવ મીટાવો દૂજા. આ માણાની બહુ ગીત છે, ક્યાંક એકાંતમાં યોજાઓ. મનની એકાગ્રતા એ જ એકાંત મોટી છે. જો એકાગ્રતા મનની થાય તો હજારો માણસોની વચ્ચે પણ તમે એકાંતમાં છો. નકર એકલા જઈને બેસ્યો ત્યાં હોરવશે નહીં, ત્યાં હોરવશે નહીં, એકલું એકલું લાગશે. પણ એકતા સાધી લ્યો તો એકાંત છે. ગિરહ ઉજાડ એકસમ લેખો, ભાવ મીટાવો દૂજા. આંખ ન બૂંદો, કાન ન રૂંધો, એવા તેનું કષ્ટ ન દારો, ખુલે ને પિસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો. કુદરતે આંખ દીધી છે તો હું કામ બંધ કરો છો? ખુલ્લી આંખે જે નજર કરો ને જે દેખાય એ મારા નાથનું રૂપ છે. નારણદાસ સંત થયા, એણે મોરલો જોયો તો એમ ગાયું કે આવડું ને રૂપ ક્યાંથી લ્યાવ્યો મોરલા, તું મૃત્યુ લોકમાં આવ્યો. એમાં એને ભગવાનનું રૂપ દેખાણું, ભગવાનનું રૂપ દેખાણું. આંખ બંધ નથી કરવી, પણ દ્રષ્ટિનો ભેદ કરી નાખવો છે. કોઈ સદગુરુની સમજણ લઈને વિચારે સમજે તો આખું વિશ્વ છે એ વિશ્વંભરનું રૂપ છે. જેની દ્રષ્ટિ બદલી ગઈ, દ્રષ્ટિનો ભેદ થઈ ગયો, એ નરસિંહ મહેતા જેવા એમ કહે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો તેજ આશે. તારા સિવાય કઈ નથી. स्वर्ग भी तुझे निपाया, नरक भी तुझे निपाया, नरक कुंड में आप समाया, हो कैसा भेद रसाया, हरि तेरी अकलित माया, तेरा भेद तो कोई कोई विरला ये पाया. स्वर्ग नरक और देवलोक में तू ही आप समाया, तुझ भी तीन लोक में मुझे कोई नजर नहीं आया. हरि तेरी अकलित माया, तेरा भेद तो कोई कोई विरला ये पाया. બધે જ્યાં નજર કરું ત્યાં તું જ છો, તું જ છો. તારા સિવાય કઈ નથી. આંખ બંધ નથી કરવી, ખુલ્લી આંખે એને જોઈ લેવો છે, ગાંઠનો બાદ કરીને.
ઘાટનો બાદ કરે. પણ આપણે ઘાટને જ જોઈએ છીએ ને, ઘાટને જોઈએ છીએ. આંખ ન બૂંદો કાન ન રૂંધો એવા બોલવાનું બંધ ન કરો. જીભ દીધી છે તેના ગુણ ગાઓ, પણ વાણીનો સ્વયં કરો એ સારામાં સારું મૌન છે. વાણીનો સ્વયં એ મૌન છે. મૂંગા થઈ જાવ એ મૌન નથી, કારણ કે ફિલ્મ માય તો ચાલુ જ હોય ને. બોલતા બંધ થયા પણ માલિકો ફિલ્મ ચાલુ છે. જોતું હોય કાંઈ ને ઓલા કોક કાંઈ દે એટલે રી ચડે. બોલવાનો મૌન હોય, બોલાય જ નહીં. ઓલો કાંઈક લે અથવા લખીને દે તોય બોલાણું તો ખરું જ. વાણીનો સ્વયં એ મૌન છે, એ મૌન છે. વાસ કાસ મન નિશ્ચલ રાખે, વાણીને શુદ્ધ રાખે. એવા તેનું કષ્ટ ન ધારો, ખુલે ને પિસાનો, હસી હસીને સુંદર રૂપ નિહાળો. સાધુ સહજ સમાધ ભલી. પણ કબીર સાહેબ કે આવી સહજ અવસ્થા ક્યારે થાય? કે શબ્દ નિરંતર છે જેનો મન લાગ્યો. નિરંતર શબ્દમાં જેનું મન લાગ્યું, નિરંતર શબ્દ જે કેવળ પરમાત્માનું સ્વરૂપ છે, નિરંતર, એનાથી જરાય પરમાત્માને અંતર નહીં, કેવળ એનું નિર્ગુણ સ્વરૂપ. નિરંતર, જેમાં કોઈ વળગાડ નહીં, તે નિરંતર. નિરંતર દેશ નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નોરા. અબ મેરી સુરતા લાગી એ નિરંતર में, ત્યારે સબ ઘટ में સાહેબ દેખ્યા ભરપૂરા. નિરંતર દેશ, પ્રાણ એ નિરંતર દેશ છે. નિરંતર દેશમાં શબ્દ બ્રહ્મનો નિરંતર વાસ છે. નિરંતર દેશ નિરંતર વાસા, નિરંતર ઈ નામ અખંડ નૂરા. નામ છે એ નિરંતર રૂપ છે. અબ મેરી સુરતા લાગી એ નિરંતર નામમાં, તો સબ ઘટ મેં સાહેબ દેખ્યા ભરપૂરા. એ શબ્દ નિરંતર છે મન લાગ્યો, તો એની મલિન વાસના ત્યાગી. નિરંતર શબ્દ બ્રહ્મા જેની વૃત્તિ લાગી, એણે બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરી કહેવાય. આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતા વાસના નષ્ટ થઈ જાય છે. વાસનાનો નાશ થઈ જાય એ બ્રહ્મ વિદ્યા છે. વાસના વધારે એ અવિદ્યા છે. બ્રહ્મ વિદ્યા વિવેક આપે, વૈરાગ્ય આપે, જન્મ મરણના ત્રાસમાંથી તમને મુક્ત કરે, એ બ્રહ્મ વિદ્યા છે. એ બ્રહ્મ વિદ્યા છે. શબ્દ નિરંતર છે મન લાગ્યો, તો મલિન વાસનાનો ત્યાગ થઈ જાય છે. આ ત્યાગ હાચો. સંતોએ આ ધ્યાનથી મનમાંથી વિષયનો ત્યાગ કર્યો, એ ત્યાગી હાચા છે. મોટી તપસ્યા દેહને કષ્ટ આપવું એ નહીં, પણ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો એ મોટામાં મોટી તપસ્યા છે. ઇન્દ્રિયોને વિષયથી પરામુખ કરવી એ મોટી તપસ્યા છે. માટે શબ્દ નિરંતર છે જેનો મન લાગ્યો, એની મલિન વાસના ત્યાગી. ઉઠત બેઠત કબહુ ન છૂટે. એ સંતોએ વેપારય કર્યા, કામકાજ કર્યા, નાના મોટા. જેવા સંતોની જેવી સ્થિતિ, કોઈએ મૂલ મજૂરીએ કર્યા. સંસારના કામ બધા સંભાળ્યા, તોય ત્યાગી. તોય ત્યાગી. સંસારમાં સાવધાનીથી રહે એ સારામાં સારો સાધુ કહેવાય છે. સાવધાનીથી રહે તો સાવધાની એને કહેવાય કે ગમે એ કામ કરતા સદગુરુનું નામ ન ભૂલાય. આ સાવધાની છે.
સાવધાની. સાવધાની રાખે તો ભગવાનની રાજધાની પ્રાપ્ત થાય. સાવધાની રાખે તો પરમાત્માની રાજધાની પ્રાપ્ત થાય. સાવધાની રાખવી પડે. ઉઠત બેઠત કબહુન છૂટે, એસી તાળી લાગી. સાદો સહજ સમાધ ભલી. કહે કબીર ઉન્મુન રહની સો પ્રગટ કર ગાઈ. સુખ અને દુઃખથી જે પર પરમ પદ ઓહી પદ રહ્યા સમાય. કબીર સાહેબ કે જે ઉન્મુનિ મુદ્રામાં રહ્યા એ મહાપુરુષોએ આ અનુભવને પ્રગટ ગાયો છે. ઉની મુનિ મુદ્રા એટલે હોઠ કંઠ જીભના સહારા વિના જે તમે સ્મરણ કરો તે ઉની મુનિ મુદ્રા છે. આ ઉન્મુનિએ અંજવાળા ભાળ્યા પંચરંગમાં જઈને પડી શબ્દ કટાર સુરતને લાગી કેમ વિસરીએ પલ ઘડી. સદગુરુનો એવો પ્રતાપ થયો એટલે અમારી સુરતા સુન શિખર ગઢમાં ચડી અને કેમ વિસરીએ પલ ઘડી. આ તો ગુરુ ગમસાવી સેજ બિસાવી તો ખટકે ખડકી ઉગડી. 52 બારા બાપુ બોલ્યા કે હવે અમારી સુરતા ઝપાટે ચડી. કેમ વિસરીએ પલગડી. સદગુરુનો પ્રતાપ થયો એટલે અમારી સુરતા સુન શિખરમાં ચડી. ગુરુ ગમચાવીથી તાળું ઉગડી ગયું. કલ જડી ગઈ. સુરતા નિશાને પહોંચી ગઈ. તો ભાઈ કહે કબીર ઉન્મુન રહની સો પ્રગટ કર ગાય. આ ધ્યાનમાં જાર્યા હે મહાપુરુષોએ આ અનુભવના ગાણા ગાયા છે. સુખ અને દુઃખથી જે પર પરમ પદ ઈ પદમાં રહ્યા સમાય. એ આત્મપદ એ ગુરુપદ કે ઈશ્વર પદ જે કયો તે ત્યાં સુખ દુઃખ નથી. આ પદમાં પહોંચેલા મહાપુરુષો ઈ ગાણા ગાઈને આપને કહે છે કે સુખ દુઃખની નાવે હેડકી પાનબાઈ વ્યાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા કે હવે ભાંગી ગઈ છે મનની ભ્રાંત. મેરુ ડગે છતાં હવે મન ન ડગે. આ બધા સંતોના સહજાવસ્થાના ગાણા છે. તો ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવ જો મનથી પર થાય કેવળ બને ચૈતન વિલાજી. તો મન સ્વસ્થ બની જાય. મનને જો અવિદ્યાથી મુક્ત કરવું હોય તો એને માટેનું આ એક જ વિજ્ઞાન છે. મનની શુદ્ધિ માટેનું વિજ્ઞાન નામ સ્મરણ છે. એ સિવાય મનની શુદ્ધિ થાય. મનની શુદ્ધિ માટે ઉત્તમ વિજ્ઞાન નામ સ્મરણ છે. મનની જો શુદ્ધિ થાય તો મન નથી, મન નિરંજન રૂપ છે. મન નિરંજન રૂપ છે. મન એટલે ઈશ્વરને જોવાનો અરીસો. અરીસો પણ માથે મલિનતા એટલી છે ને એ ઈશ્વર રૂપ દેખાવા મલિનતા દેતી નથી. એ અરીસો જો સાફ થઈ જાય તો મનરૂપી અરીસો એ ઈશ્વર જોવાનો અરીસો છે. તમારી પાસે ભગવાનનું સ્મરણ કરવા માટે મન સિવાય શું સાધન છે કયો જી? શું છે? એ જ સાધન છે. પણ મનની મલિનતા છે એટલે ભજન થતું નથી. મન શુદ્ધ થાય તો સ્વરૂપ દર્શનનો લાભ પણ મનના માધ્યમથી જ થાય ને કે નહીં થાય. એટલે સાહેબ કે છે શબ્દ નિરંતર સે મન લાગ્યા. મન સ્વસ્થ બની જાય, મન શુદ્ધ બની ગયું તો મન નથી, નિરંજન રૂપ છે. સહજ અવસ્થા પ્રાપ્ત થઈ. મનની મલિનતા ટળી ગઈ. મન જેનું હતું એમાં ભળી ગયું. આ સહજ અવસ્થા. આ સહજ અવસ્થા.
બાપ દીકરાને ભળતું ન હોય તો બાપ આમ મોઢું રાખીને બેહે ને, દીકરો આમ મોઢું રાખીને બેહે. કોકે આવીને સમજાયું બાપ દીકરો ઉઠીને કાંઈ ખબર પડે છે કે નથી પડતી, પાન છે કે નથી, માણા વાતું કરે, સમાધાન કરી લ્યો. બેયને સમજાવ્યાનું સમાધાન થઈ ગયું. પછી બાપ દીકરો ભેળા માંડ્યા ખાવા એક થાળીમાં. વાતો સીતોમાં બધે આમ એકતા થઈ ગઈ. એ મન અને પરમાત્માની જો એકતા થઈ જાય, અગર મન છે એ પરમાત્માનું દીકરું છે ને કેનું છે? મન ઉત્પન્ન ક્યાંથી થયું છે? બાર બ્રહ્મ સ્વરૂપમાંથી. મન એટલે આત્માનું સ્ફુરણ છે, પૂરણ છે. આ પિતાથી પુત્ર જુદો થયો છે, ભેળું કરવું છે ધન પણ જળ વિના તલખે માછલી. એવું જો હરિ વિના તલખે મન, પણ ગુરુ શબ્દને યો છે ભૂલી, એટલે આત્મ ઘટમાં સતાય જડ્યો નથી. જુદું પડ્યું છે અને જો ભેળું પાછું કરી દેવું હોય તો જળ વિના માછલી તલખે, એમ સદગુરુના ભજન વિના મન તલખે. એ જિજ્ઞાસા પ્રગટ કરનાર સદગુરુ સંત છે. તો ભાઈ, તો મન સ્વસ્થ બની જાય. એ સહજા, એ સહજતા. મહાપુરુષોના જીવનની અંદર આપણે સહજતા જોઈશી, કોઈ આગ્રહ નહીં, કોઈ આગ્રહ નહીં, સહજતા. સરળ જીવન, નિર્મળ જીવન, બાળક જેવું જીવન. ક્યારે કે આ સહજ અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે, ત્યારે મહાન આત્મબળ હોવા છતાં સંતો બાળક જેવા થઈને રહ્યા. મહાન આત્મબળ હોવા છતાંય બાળક જેવા થઈને રહ્યા. ભલા મણા ઉગારામ જેવા 18 વર્ષની આયુષ્ય પુંજારામને આપે, એની સત્તા કેવડી છે. સદાય બાળક જેવા, સદાય બાળક જેવા. સહજાવસ્થા, સહજાવસ્થા. સહજ મન નિર્મળ ને શાંત રહે, સ્વરૂપ અઘાટ. સહજ મન નિર્મળ અને શાંત છે. હવે ઉત્પાત કરતું બંધ થઈ ગયું. છોકરું નાનો હોય ત્યાં સુધી બહુ કુદમ કુદા કરે, કયો તો હારે નહીં, ઘડીક આ પકડે, ઘડીક આ પકડે, ઘડીક આનું વેન કરે, ઘડીક આનું વેન કરે, ખાટલે ચડે, બારીએ ચડે, અહીંયાથી કૂદકો મારે. પિન્ટુ કોઈ હારે નહીં. મા બાપ ઠાકી જાય. કેટલાય તો એવા અટકશાળા મા બાપ રોવા માંડે કે હા સમજતા નથી. એટલા અટકશાળા હોય, પણ એની ઉંમર થઈ જાય, બુદ્ધિની પરિપક્વ અવસ્થા આવે એટલે એ બાળક પાછું જો સમજણું થાય ને એમાં થોડું જ્ઞાન આવે તો એટલું શાંત થઈ જાય, ગંભીર બની જાય. ક્યારે કે અવસ્થા એવી આવી ત્યારે. એક વાત યાદ રાખજો, ધીંગાધણી સદગુરુ મળ્યા વિના મનની અવસ્થા બદલતી નથી. ધીંગાધણી સદગુરુ મળ્યા વગર મનની અવસ્થા બદલતી નથી. મનની અવસ્થાને પરિપક્વ અવસ્થા ઉપર લઈ જનાર, એ સ્થિતિમાં લઈ જનાર સદગુરુ સંત છે. એવો જ્ઞાનનો ખોરાક આપે, એવી પૃષ્ટિ આપે એટલે મન મોટું થઈ જાય. મન મોટું થઈ જાય. મોટું મન હોય એને 20 જણાને ખવડાવવું હોય તો મનમાં ન હોય ને, હાકડું નાનું મન હોય ને, 2 મહેમાન આવે સકર વકર થઈ જાય. હા, સકર વકર થઈ જાય. મનની અવસ્થા બદલી દેનાર, મનને અજ્ઞાન અવસ્થામાંથી, જે મોટી વયોવૃદ્ધ અવસ્થા કહેવાય, જ્ઞાન અવસ્થા કહેવાય, આ અવસ્થામાં લઈ જનાર સદગુરુ સંત છે.
મનને આધ્યાત્મિક માર્ગે વૃદ્ધિ કરાવનાર સદગુરુ સંત છે. આંબો વધે ને મોટો થાય પછી ફળ આવે બાપુ, પરબર આવી જતા છે આવે. મનની જ્યારે વૃદ્ધિ થાય ને ત્યારે મોક્ષ નામના ફળ આવે બાપુ. તો એને માટે બીજ વૃત્તિથી બીજ આણ્યું વાયુ છે વિશ્વાસ જાણી, શુભ કરણીના ક્યારા કરીને શીશો પ્રેમના પાણી, એટલે સતની વેલડીએ અમર ફળ લાગે, જરૂર લાગે, વૃદ્ધિ થાય. સહજાવસ્થા એટલે મન પુખ્ત ઉંમરનું થઈ ગયું. મનની પુખ્ત ઉંમર એ સમજવી કે સદંતર અજ્ઞાન ટળી ગયું, નિરંજન રૂપમાં ભળી ગયો, એની પુખ્ત અવસ્થા છે. અને આપણે સ્વાભાવિક કહેતા હોય સંગ કરો ને તો કોક ઠરેલ બુદ્ધિ વાળાનું કરજો, ઉટાટિયા ન કરતા. ઠરેલ બુદ્ધિ હોય ને કે એનો સંગ કરાય ભાઈ, એનો સંગ કરાય. ઠરેલ બુદ્ધિ નામમાં ઠરી હોય ને એવી બુદ્ધિ હોય ને એનો સંગ કરો. ઠરી એટલે ટાઢી પડી ગઈ એમ નહીં. ઠરવું એટલે ઠેરાઈ જવું, નિશાને સ્થિર થવું. જેની બુદ્ધિ નિશાને ઠેરાણી છે એવા ઠરેલ બુદ્ધિવાળા સંતોનો સંગ કરીએ તો કાંઈક બીજી ભાત પડી જાય, બીજી ભાત પડી જાય. ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે હવે ઠીક નિશાને ઠેરાણી. તો ભાઈ સહજ મન નિર્મળ શાંત રહે, સ્વરૂપ અઘાટ. શબ્દ છે એ અઘાટ રૂપ છે, એનો કોઈ ઘાટ છે? ઘાટ છે આનો કોઈ? પ્રેમના વિશ્રામ ભગતે ગાયું કે કરી લે સેવા આ દેવણ ગણની, અષ્ટપહોર નિષદિનમાં દેખ દીદાર તેરે દિલ ભીતર, અને કરી લેની સમરણ સુખે મનમાં. તરત તમાશા તનમાં જોગી ભટકત ભટકત, બહુત ભૂલાયા તે મરમ નથી ખોજો તારા મનમાં. જોગી તરત તમાશા તનમાં. અણઘણ દેવની સેવા કરી લે, આનો કોઈ ઘાટ જ નથી. શબ્દ બ્રહ્મ એ અણઘણ દેવ છે. એ અણઘણ દેવનું સ્મરણ કરો, એનું ધ્યાન કરો, અને તમે જે મનમાં મૂર્તિ નક્કી કરી હોય એ એમાંથી પ્રાગટ્ય લે. પછી એ મન કા માનેલા મેરામ નજરે તરે, એ મૂર્તિ કા કર લે દીદારો. આ ઘાટમાં અણઘણમાં વૃત્તિને લગાડવી છે. અઘાટમાં, ઘાટમાં નહીં અઘાટમાં લગાડવી છે. અને ખરેખર પરમાત્મા અઘાટ છે, ઘાટ નથી, અઘાટ છે. પરમાત્મા અઘાટ છે. રહે સ્વરૂપ અઘાટ એટલે શબ્દ બ્રહ્મમાં મન સ્થિર થઈને રહીએ. સહજ મન નિર્મળ શાંત રહે, સ્વરૂપ અઘાટ. નિર્મળ આરસીમાં હાસુ બાળે, ટાળે ભ્રમણાને ભટકાર. હાસુ સમજતા, નિર્મળ અરીસાની અંદર પછી હાસુ જેવું હોય એવું દેખાય છે. અરીસો મલિન હોય એટલે તમારું સ્વરૂપ બરાબર ન દેખાય, પણ અરીસો ક્લીન થઈ જાય તો તમારું જેવું હોય એવું સ્વરૂપ દેખાય છે. એ મન નિર્મળ બની જતા જે પોતાનું નિરંતર સ્વરૂપ જેમ છે એમ દેખાય છે. નિર્મળ આરસીમાં હાસુ બાળે, ટાળે ભ્રમણા ભટકાર. ભ્રમણા મટી ગઈ કે હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, દેવતા એના નથી, અંતસ્કરણ હું નથી, મારી કોઈ જાત નથી, મારું કોઈ વર્ણ નથી, મારું શુદ્ધ ચૈતન સોહમ બ્રહ્મ સ્વરૂપ છે. હરીશો નિર્મળ થતા દેખાઈ ગયું, જેમ છે એમ દેખાઈ ગયું, જેમ છે એમ દેખાઈ ગયું. ત્યાં સુધી તો દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન અપાર, દેહરૂપ થઈને મારું માયનું એટલે જાણ્યો નહીં કીર્તાર બોલ અનહારો.
નો ઓળખાણો. આ દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં મદાર, ઓળખી લે આપમાં આપે સેટો નથી લગાર, લાભો ધણી તારો. આ તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો, પાંચ તત્વના પડદાની માય ખેલન હારો, કાયા નગરની માય સદા એક ધારો, એને ગુરુ ગમથી વિચાર. આ જેના નિર્મળ અરીસા બની ગયા ને હાસું જોયું એ આપને હાચું કહે છે. હાસું જોયું એ આપને હાચું કહે છે, હાસી સમજણ આપે છે. હાસું સમજાઈ ગયું. આવી હાસી સમજણ આપનારા મહાપુરુષો સંતોને લાખ લાખ વંદન છે બાપુ, કરોડો વંદન છે. અને એનો ઉપકાર આપણા ઉપર એટલો કે એનો બદલો મારાથી ને તમારાથી દેવાય નહીં. એની કૃપા એવડી છે, મહેરબાની એવડી છે. આવું જ્ઞાન આપે કોણ? કોણ સમજણે આપે? કોણ આપે? 18ના સમયમાં બાપે દીકરાને દેવાન સમજણ દેવાનો ટાઈમ નથી, માએ દીકરીને સમજણ દેવાનો ટાઈમ નથી. સંતોને ધન્યવાદ ન દેવાય કે આવી રૂડી સમજણો આપી. એ શિખામણ રૂડી દિલ માનીને રહેજો સંતોને દામ. કોણ આ આપે? નિર્મળ આરસીમાં હાચું ભાળે, ટાળે ભ્રમણા અને ભટકાર. ભ્રમણા ટળી ગઈ, જેમ સેમ પોતાનું સ્વરૂપ ઓળખાઈ ગયું એટલે ઈશ્વર ગોતવાનો ભટકાર મટી ગયો, દોડમ દોડ મટી ગઈ. હવે તો મારે આશરો એક હરિના નામનો થાક લાગ્યો, ક્યાં જઈએ? કહે નરસૈયો બસ આ નામને આશરે એકતા સાધીને બસ એમાં લીન રહીએ. બહુ ભટકા, હવે ક્યાંય જવું નથી. હવે ઠેકાણું જડી ગયું, ઠેકાણું જડી ગયું. બસ હવે ક્યાંય ભટકવું નથી. કોણ ભટકતો હતો? નામને આશરે એકતા સાધીને બસ એમાં લીન રહીએ. ટાળે ભ્રમણાને ભટકાર. આવું હાસું સમજતા, આવું હાસું સમજાય એટલે ભ્રમણાને ભટકાર મટી ગયો. ચિત્ત વિલય જો ચૈતન માહી તો સિદ્ધ રૂપ આપ બની જાય. ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય તો ચિત્ત નહીં, ચિત્ત ચૈતન રૂપ. તમે લોઢાનો ટુકડો અગ્નિની અંદર નાખો એટલે આખો લોઢાનો ટુકડો લાલ ઘૂમ થઈ જાય. એનો રંગ બદલી ગયો, કાળો હતો નકર. પછી તમને લોઢાનો ટુકડો એ અગ્નિનો ઈંગારો લાગે. શું લાગે? એના રોમે રોમની અંદર અગ્નિ વ્યાપી ગયો. રોમે રોમમાં અગ્નિ વ્યાપી ગયો. એ ટુકડો અગ્નિમય બની ગયો. ક્યારે? અગ્નિમાં પડ્યો ત્યારે. એમ મનરૂપી ટુકડો જો બ્રહ્મ અગ્નિમાં પડે તો બ્રહ્મમય બની જાય. એનું રૂપાંતર ફરી જાય, રૂપાંતર ફરી જાય. એટલે લુવાર કોલસા મેલે, કોલસાને જગાવે, પછી ધમણ હાકે, એમાં લોઢાનો ટુકડો નાખે ને ધમણ હાક્યા કરે એટલે દેવતા જલતો રહે અને ટુકડો લાલ ઘૂમ થઈ જાય. અને કઠણ હતો એ પોસો થઈ જાય. જેમ ગણ મારે ને જેમ વાળવો એમ વળે. નરમ થઈ ગયો, ગરમ થયો એટલે નરમ થઈ ગયો. નરમ થઈ ગયો. તો શ્વાસોશ્વાસની ભઠ્ઠીની અંદર આ મનરૂપી ટુકડાને નાખીને આ શ્વાસોશ્વાસની ધમણ હાંક્યા કરો. મનનો ઘાટ ઘડવો એટલે લુવારી કામ ચાલુ કરો. લુવાર થાવ. એ આપણે કઈ લુવાર થાય કે હવે ખેડૂત દીકરાય થાય છે ને? નથી થતા. આપણે લુવાર થવાનું. મનનો ઘાટ ઘડવો હોય તો. ચિત્ત વિલય ચૈતન માહી.
તો સિદ્ધ રૂપ બની જાય. ચિત્ત નો રે સિદ્ધ, ચૈતન રૂપ બની ગયું, સિદ્ધ રૂપ બની ગયું. અરે ભલામણા, તુલસીદાસે રામાયણમાં લખ્યું કે પાણી દૂધનો સંગ કરે તો દૂધને ભાવે વેચાય છે. આ અનુભવને તો હું તમે બે પામી ગયા છે. હે ચોખ્ખું તો ઓછું મળે છે, લગભગ આ સેટિંગ છે. આ સેટિંગ છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું પાણી જો દૂધનો સંગ કરે તો પાણીના દૂધના ભાવે પાણી વેચાય છે. અને દૂધ જ કહેવાય. અને શું કહેવાય? દૂધ જ કહેવાય. તો મન બ્રહ્મનો સંગ કરે ને બ્રહ્મરૂપ નો બને, પાણી દૂધરૂપ બનતું હોય તો તુલસીદાસ કે ન બને. સંગ કરે તો થાય. અરે ગંધારી ગટરનું પાણી ગંગાજીમાં ભળે તો ગંગા રૂપ બને છે. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પળે, પારસના પરસથી તો લોહ ટળે. હરિભજનથી સોટા હોય સૌથી મોટા થાય, ત્રણ તાપ ટળે અને જન્મ મરણના સંકટ સગળા જાય. ગટરનું પાણી ગંગાજીમાં ભળે તો ગંગા રૂપ, ને એનો તમારે લોટી ઓછો કરવો હોય તો થાય, પણ ગંગામાં ભળી જવું. પણ કાંઠે ને કાંઠે ગટર કદાચ 200 કિલોમીટર ગંગાજી કાંઠે હાલે તો એ ગટર જ કહેવાય. ભળે તો ગંગા રૂપ બને. ભલે આપણે 20 વર્ષથી સત્સંગ કરતા હોય, પણ આપણી વૃત્તિરૂપી ગટર જો સદગુરુના નામમાં ભળે તો નકર 20 વર્ષ સુધી કાંઠે ને કાંઠે હાલી ગઈ. કાંઠે ને કાંઠે હાલી ગઈ. સત્સંગ સાંભળવાનો નથી, સમજવાનો છે. ખાલી સમજવાનો નથી, સાધન રૂપ બનાવવાનો છે. તો જ કામ પતવાનું, નગર પતવાનું નથી. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપના, અને નિરંતર ભજે તો ઉગારામ કેનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગુરુ વચનને જેને ગ્રહણ કર્યા, નામમાં ભળી ગયા. નામમાં ભળી ગયા તો એની મલિનતાનો ત્યાગ થઈ ગયો. મલિનતા મટી ગઈ. એક જ મિનિટમાં ગટરનું પાણી ગંગાજીમાં ગયું એટલે ગંગા રૂપાંતર ફરી ગયું. દહદીય થાય એમ નહીં, તરત જ. મતલબની વાત ભળવું જોઈએ. મતલબની વાત. ભાઈ ગીતમાં ગાતી હોય ક્યાંક એવા દોડમાં, ગુરુજી તમારી ભક્તિમાં અમને ભેળવજો. કે ગુરુજીને જ ભેળવવા છે, પણ આપણે ઓમ ભેળવી દઈએ છીએ. ગુરુને જ ભેળવવા જ છે. ભેળવવા છે. ભેળવવા હાટું તો એને જન્મ લીધો છે ને, સંતોનો જન્મ. જિજ્ઞાસોને ભક્તિ માર્ગમાં ભેળવવા માટે જ મહાપુરુષોના પ્રાગટ્ય છે. શું કામ છે? ભક્તિમાં ભેળવવા માટે. ચિત્ત વિલય ચૈતન માહી તો સિદ્ધરૂપ આપ બની જાય. ચિત્તનો વિલય ચૈતનમાં થાય. જે વૃત્તિ જેનું સ્મરણ કરે છે એમાં સમાઈ જાય, વૃત્તિ રૂપ મટી જાય. વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિ, વૃત્તિનું વિસ્મરણ નામમાં થઈ જાય, એને યોગીઓ સમાધિ કહે છે. એને સમાધિ કહે છે. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ જેનું ચિત્ત ચૈતનમાં લય થયું, એને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા. ચૈતનમાં જો વૃત્તિ વિરામે,
ચૈતનમાં વૃત્તિ વિરામતા. જેને જોવો છે, જેને માણવો છે, જેને પામવો છે એ જણાય પણ ક્યારે? કે ચૈતનમાં વૃત્તિ વિરામે ત્યારે. ચૈતનમાં સર્વ દર્શાય. ચૈતનની અંદર આખું વિશ્વ સમાઈને રહ્યું છે. બધા દેવ, બધા દેવીઓ, બધા ભગવાનના અવતારો, બધા સ્વરૂપો, અનંત બ્રહ્માંડો જેની અંદર સમાઈને રહ્યા છે. તમારા ચરણમાં ગંગા જમના, તમારા ચરણમાં કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ, તમારાથી મહાસુખ માણું. તમને વર્ણવતા વાણી ન પહોંચે, ગુરુ ગમને કેમ વખાણું, ઉગારામ ચરણને વખાણતા લાભુને સુખ થયું છે બહુ સારું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. શેષ સરસ્વતી થાય કે આ હું મૂંઢમતી કેમ કરીને જાણું. ચૈતનમાં સર્વ દર્શાય, કાર્ય નિપજતા. દિવ્ય દ્રષ્ટિ આપતા અર્જુનને ભગવાનના સ્વરૂપની અંદર અનંત બ્રહ્માંડો દેખાણા કે નહીં? ગીતાજીની સાક્ષી છે કે નથી? કે નથી? પણ ક્યારે? કે ભગવાન કૃષ્ણની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે, સદગુરુની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ મળે. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવાને માટે આ અજંપા ધ્યાન છે, શ્વાસોશ્વાસનું સ્મરણ છે. આ સ્મરણથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. દિવ્ય દ્રષ્ટિ એટલે ઘાટ ન જોવે ને અઘાટને જોવે, એ દિવ્ય દ્રષ્ટિ. ઈશ્વર સિવાય કાંઈ ન દેખાય, એ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ. કોક મારું માણા સારું જીવન જીવતો તો માણા એમ કે એનું જીવન તો બહુ દિવ્ય છે. હું કે એનું જીવન તો દિવ્ય, સારું જીવન છે. સારું જોવે એ દિવ્ય દ્રષ્ટિ છે. દુનિયામાં સારું કાંઈ હોય તો 3 લોકનો નાથ. બીજું સારું શું છે? 3 લોકનો નાથ. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ. ચૈતનમાં સર્વ જણાય. ચૈતન દ્રષ્ટિ જેની થઈ, આત્મદ્રષ્ટિ થઈ, એ મહાપુરુષોએ આગમ ભાખ્યા એ હાચા પીડ્યા કે ન પીડ્યા? બધા હાચા પીડ્યા. દિવ્ય દ્રષ્ટિ. વર્ષોના આગમ બાકી નાખ્યા. ને એ બોલ્યા હોય એમ થાય, એ બોલ્યા હોય એમ થાય. હે, મહાભારતના કળિયુગના વર્ણનમાં લખ્યું છે કે કળિયુગની અંદર લોકો પત્નીના જ ભગત રહે. મહાભારતમાં હું નથી કહેતો. રોજ રોજ માંસ ને મદિરા ખાહે ત્યારે યુગનો અંત આવશે. આ મહાભારતમાં વ્યાસ મુનિએ લખ્યું છે. એ શરૂઆત થઈ ગઈ હોય એવું લાગે છે, એવું લાગે છે. ગામડા મૂકીને લોકો શહેરમાં જાહે રહેવા, એ મહાભારતમાં લખ્યું છે. એ લખ્યું છે. વિદેશોમાં જાહે, એ બી લખ્યું છે. એ બી લખ્યું છે. દિવ્ય દ્રષ્ટિ, સંતોની દિવ્ય દ્રષ્ટિ. અને ફરજિયાત તમારે ગામડું મૂકવું જ પડે, નકર વાંઢાર્યો. જાવું ક્યાં? 50 વીઘા હોય તો ગયા વિના છૂટકો નહીં. લોન લઈને ત્યાં મકાન લીધે પાયરે, લીધે પાયરે. ક્યાં જાવું? હલવાણી ગરબે રમે? જાવું ક્યાં? નથી જવું, એને ફરજિયાત જવું પડે. એને ફરજિયાત જવું પડે. ફરજ પડે. શું કરે માણા? કયું શું કરે?
નથી જવું એને પરાણે જવું પડે. ગામડે કોઈને રહેવું જ નથી. સાદું કોઈ નથી રહેવું, ડિજિટલ થઈ જવું છે બસ. આપણે તો દિવ્ય દ્રષ્ટિ ઉપર વાત કરીએ છીએ. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ જણાય કાર્ય નિપજતા. આ ચૈતનના ધ્યાનથી મહાપુરુષોએ ખગોળનું જ્ઞાન આપ્યું, ભૂગોળનું આપ્યું, નાળીના પરિભ્રમણનું આપ્યું, વિવિધ પ્રકારના જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન આપ્યું, આંકડા શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. એ આ દ્રષ્ટિથી વૈદિક જ્ઞાન આપ્યું, એ આ દ્રષ્ટિથી. આ ઔષધિ આ રોગ ઉપર કામ કરે એ મહાપુરુષોના આત્મ અનુભવની, ઋષિ મુનિયાના આત્મ અનુભવનું સંશોધન છે. પછી તો એ વાંચીને હું તો ગમે એ સંશોધન કરીને આપણે સારવાર કરીએ, ઠીક છે. પણ મૂળ લખનારને ધન્યવાદ છે કે આ ગોતી લીધું, આ વનસ્પતિ આમાં જ કાંઈ આવે. ઋષિ મુનિઓને ધન્યવાદ છે, જેણે વૈદિક શાસ્ત્ર લખ્યા એને ધન્યવાદ છે. આપણા આરોગ્યનો એણે વિચાર કર્યો. આપણું શરીરનું આરોગ્ય સારું રહીએ, મનનું આરોગ્ય સારું રહીએ, સર્વ રીતે સુખી રહી એવા બધા વિચારો કરીને આપણા માટે ધર્મગ્રંથો ઋષિ મુનિઓએ લખ્યા, એને ધન્યવાદ ન દેવો પડે? આપણી ઉપર ઋષિ મુનિઓનું ઋણ છે, ઋણ છે આપણા ઉપર. એણે આપણા માટે ગ્રંથો લખ્યા છે. વાંચવા, અધ્યયન કરવું અને એમાંથી કાંઈક સમજવું, ઋષિ ઋણમાંથી છૂટવું હોય તો કાંઈક સમજવું. ધન્યવાદ છે સંતોને, ઋષિ મુનિઓને. આ ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય, દાસ લાભુ જો દ્રષ્ટા ભાવે, ચૈતન એક જણાય સળંગ એક સુરતા. ચૈતન રૂપી પાટીની ઉપર જગત રૂપી ચિત્ર ચિતરાય છે. પણ બધા ચિત્રને જોવે, પાટી તો કોઈ જોવે નહીં. પાટીમાં હાથી ચિત્રો કે હાથી છે, ને પોપટ ચિત્રો કે પોપટ છે, ને મોર ચિત્રો કે મોર છે. કોઈ એમ નહીં કે આ પાટી છે. ઘરેણાનો જેવો ગાઢગડો કે હાર છે, સેન છે, લોકેટ છે, બેસલેટ છે, ફલાણું છે, ડીગડું. કોઈ એમ નથી કહેતું કે આ હોનું છે. ગાંઠ ઘડ્યા પછી નામને રૂપ જુજવા, અંતે તો એમનું એમ હોય. ચૈતન રૂપી પાટી ઉપર પરમાત્મા ચૈતન પાટી છે, એના ઉપર આ જગત રૂપી ચિત્ર ચિત્રાણું છે. આપણે ચિત્રને જોઈએ છીએ, પાટીને નથી જોતા. સંતો પાટી જોવે છે અને ચિત્રને નથી જોતા. આટલો દ્રષ્ટિમાં ભેદ છે, આટલો ભેદ છે. આપણે પાટી નથી જોતા, ચિત્ર જોઈ, સંતો પાટી જોવે છે. આપણે ઘાટ જોઈએ છીએ, સંતો અઘાટ જોવે છે. સંતો અઘાટ જોવે છે. નરસિંહ મહેતા ગમે ને ઘેરે જાય, ગમે ત્યાં કીર્તન કરે, જે ભાવથી બોલાવે, હરિજનવાસમાં બોલાવે તો ન્યાય ભાવથી જાય. તો લોકોને એમ થયું આ જ્યાં ત્યાં ખાય વટલાય ને આપને વટલાવે, નાતીલાને એમ થયું. અને નાઈત બારો મુકાય. તો બે ખમજુ પુરુષો કે હું એને શું ગુનો કે હોય એનો નાઈત બાર મૂકવાનો. એટલે પણ આ જ્યાં ત્યાં ખાય, જેની તેની ઘીરે જાય, તો એમાં અમુક જ્ઞાની હોય ને. એ પણ જોવો, ગીતાજીમાં ભગવાને કીધું છો, બ્રાહ્મણમાંય હું, સંડાળમાંય હું. જો ઈ મુદ્દો મૂકશે તમે પાછા પડશો. ગીતાનું વચન તો મારે માન્ય કરવું પડે, તમારે કરવું પડે. કે તો શું કરશું? આને નાઈત બાર તો મૂકવો જ છે, બીજી વાત નહીં. કે તો એના ઘરવાળા ગુજરી ગયા છે, આપણે નાઈતનું જમણવાર કરો ને એવો ઠરાવ રાખો.
કે જેના ઘરવાળા હાથ ધોવરાવા આવે એને નાઈતમાં જમવા આવવું, અને એને કાંઈ ડિક્લેર ન કરવું, એટલે જમવા તે આવશે જ કે વાંધો નહીં. નાઈતનું જમણવાર થયું, ઢોલ માંડ્યો વાગવા. નરસિંહ મહેતાએ જાણ્યું કે નાઈતનું ખરસનું ઢોલ છે, એટલે આમાં કોઈ આમંત્રણ દેવા ન આવે, જમવા જવાનું જોઈએ અને જવું જ પડે, જવું પડે. એટલે હવની મોર થાળી વાટકો લઈને બેસી ગયા. ઓલા કે લ્યો આવ્યા, પણ આવ્યો એ સારું, હાથ ધોવરાવા કોણ આવશે? પછી કેવું કે અમારો આઠરાવ હતો, એ શરત તમે ભંગ કરી એટલે આજથી નાઈત બહાર. અહીંયા હાથ ધોવરાવા માણેકભાઈ તો ગુજરી ગયા, એને કોઈ આવવાનું નથી, એટલે આ દંડ આપણે એને આપશું. પછી કે એ વાત સાચી, ભલે ને ખાય, ખાધે ક્યાં ખૂટી જાય. એટલે નાઈતનું જમણવાર ચાલુ થયું, આગ્રહ કરી કરીને જમાડ્યા. અને નરસિંહ મહેતાને વધારે આગ્રહ કર્યો કે આ સેલો પેલો છે, ભલે આજ ખાઈ લે, પછી જ નાઈતમાં એને જમવાનો વારો નથી, આ પછી એને ખબર પડશે. એટલે ખૂબ નરસિંહ મહેતા નહોતું ખાવું ને તો કે મારા તરફથી 2 લાડવા. નરસિંહ મહેતા કે રાતનો ઉજાગરો છે, ભૂખ લાગી, લાઈન ભાઈ ખેસી ગયા આઠક. જમણવાર પૂરું થવા આવ્યું એટલે નાગરોને તો બધાને ખબર હતી. નાગરાણીઓ તૈયાર થઈ હાથમાં કોઈ ચાંદીની જારી લીધી, કોઈએ રૂપાની લીધી છે, ઓલે સોનાની લીધી છે. પતિને હાથ ધોવરાવા લાઈન બંધ મંડિયા હોવા. તે નરસિંહ મહેતાને કોઈ નવઢા સ્ત્રી, પણ એના રૂપમાં તો શું કહેવાનું હોય? સત્યમ શિવમ સુંદરમ, રૂપનો ઢગલો. આખી નાયતનું એના ઉપર ધ્યાન. એ કમળા, એ એમાં આ નરસિંહ મહેતાને હાથ ધોવરાવા માંડી. આ કોણ છે? એણે બીજું ઘર ખીર્યું છે? ઘરગણ્યું છે? આપણને તો ખબર નથી. બીજો કે ઘર ગણ્યું હોય, આ ભક્તાનું એવું જ હોય કોઈ રખાય. નરસિંહ મહેતાએ નજર કરી કે ઓહો, કારણ એની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી ને, એની પાસે દિવ્ય દ્રષ્ટિ હતી કે આ કોઈ સ્ત્રી નથી, 3 લોકનો નાથ છે. ઓહો, મારા માટે, દાસના ઉગારા માટે, દાસના કલ્યાણ માટે. હે પ્રભુ. અને કડતાલ હાથમાં લીધો. આ ટીલડી ક્યાં મંડાવીને, આ શેથો ક્યાં પુરાવ્યો, અને આ કસબો ક્યાં સીવડાવ્યો, એને કીર્તન ગાયું. નરસિંહ મહેતાને 3 લોકનો નાથ દેખાણો. અન્યને સામાન્ય ભટકતી કોઈ સ્ત્રી દેખાણી. દિવ્ય દ્રષ્ટિ વગર 3 લોકનો નાથ પ્રગટ થઈને આવે તોય દર્શન કરી શકાય એમ નથી ભાઈ. નહીં, ભાવય ન બંધાય, શ્રદ્ધાય ન બેસે. તો દિવ્ય દ્રષ્ટિવાળાને ખબર છે કે આ ચિત્ર નથી, આ પાટી છે. ચૈતન રૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિત્રાય. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે તો ચૈતન એક જણાય સળંગ એક સુરતા. દ્રષ્ટા થઈને જો તો બધે ચૈતન પરમાત્મા જ વિલસી રહ્યો છે. જડ ચૈતનની બધાની હસ્તી એના થકી જ છે. બધાની હસ્તી એના થકી છે, એના વગર કોઈની હસ્તી નથી. આ દ્રષ્ટિ આપનાર, આ સમજણ આપનાર, આ ધ્યાન આપનાર ગુરુ છે. એટલે સદગુરુની બલિહારી. એટલે અનુભવી સંતોએ ગુરુ ગુણ ગાવામાં ખોબો વાળ્યો છે. ગુરુ તો એક ગુરુ રે, ગુરુ જેવું નહીં કોઈ. હોય અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું સર્વે.
ગુરુ તો એક ગુરુ, ગુરુ જેવું બીજું કોઈ નહીં. અભ્યંતર ઊંડું, ઊંડામાં ઊંડા મારા સૂક્ષ્મ રાગના ગોગડા જે હું મારી ભૂલ જાણતો નહોતો, મને નહોતી દેખાતી, એ મારા સદગુરુએ દેખાડી, મારા ઉપર કૃપા કરી. ઊંડામાં ઊંડા રહેલા સૂક્ષ્મ રાગના જે ગોગડા હતા એ મારા સદગુરુએ કાઢી નાખ્યા, કાઢી નાખ્યા. ઓય અભ્યંતર ઊંડું મેં તો નાખ્યું સર્વે ખોઈ. ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે, મળે માન ને સન્માન, બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, કહો એનાથી કોણ મહાન. રાન રાન રખડો રે રામ રામ કહીને રોઈ. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, સાસુ જ્ઞાન સાસુ ધ્યાન સદગુરુ કૃપાથી મળે. માન સન્માન મળે એ એની દયાથી મળે. સદગુરુનું શરણ સ્વીકાર્યું એની દયાથી માન પાન મળે. આપને કોઈ પાણીનો લોટો ભાવથી પાય તો માનવું મારા ગુરુની દયા. સારા ભાવથી બોલાવે તો માનજો મારા સદગુરુની દયા, એની કૃપા. નગર મને કોણ બોલાવે, મને કોણ આદર આપે, મને કોણ ઓળખે. ગુરુથી જ્ઞાન ને ધ્યાન મળે, મળે માન ને સન્માન, જે બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, જે બ્રહ્મનું દાન આપી દે એનાથી કોણ મહાન. શબ્દ બ્રહ્મની ભાન કરાવી, નામ દાન આપ્યું, એ બ્રહ્મનું દાન આપ્યું છે. શું કહેવાય કે નામ દાન આપો, નામનું દાન આપ્યું, બ્રહ્મનું દાન આપ્યું, એનાથી કોણ મહાન. રાન રાન રખડો રે રામ રામ કહીને રોઈ. રામ રામ કર્યા કરો, પણ રામના સ્વરૂપની ઓળખાણ કરાવનાર જો કોઈ ગુરુ મળી જાય તો સદગુરુ સમજાવે કે શ્વાસ અમેરા રામ કહીએ, મેં શ્વાસ મેં સમાય, સીતા અમારી સતબુદ્ધિ સતપૂર્વ કી કમાઈ. જે રામ આપણા ઘટમાં રમણ કરી રહ્યો છે, આપણો દેહ અવધપુરી છે, અવધપુરીની અંદર આત્મા રામ બિરાજે છે. ભગવાનની નગરીનું નામ અવધપુરી. હું અવધિ પૂરી થાય એટલે આ દેહ નો રહીએ, પછી આમાં રામ નો રહીએ. અવધિ પૂરી થાય એટલે રામ આમાં રહીએ. આ અવધપુરી છે, અવધિ પૂરી થાય એટલે રામ પછી આમાં નો રહીએ. આ અવધપુરીની જો શોભા હોય તો આત્મા રામ થકી છે. અવધપુરીની શોભા ગુરુથી જ્ઞાન અને ધ્યાન મળે, મળે માન ને સન્માન, બ્રહ્મનું ભાવેથી દાન આપી દે, કોણ એનાથી મહાન. રામ રામ કહીને રખડો તોય ગુરુ જેવું કોઈ મળે નહીં. જે અપાય નહીં કોઈથી નિર્ધાર, ગુરુ તો ગુપતમાં ગુપત આપી દે, દાખવે નિજ દીદાર. તોય સદગુરુ જેવું મળવું દુર્લભ છે. જે કોઈથી ન અપાય એવી મહાન વસ્તુ સદગુરુ સંત આપે છે. તોય ગુરુ જેવું કોઈ મળે નહીં, જે અપાય નહીં કોઈથી નિર્ધાર. ગુરુ તો ગુપ્તમાં ગુપ્ત આપી દે. જે ગુપ્ત જ્ઞાન કહેવાય છે, ગુપ્ત ગર્ભ ગાયત્રી કહેવાય છે, એની સમજણ સદગુરુ આપે છે. ધીરાજીએ કીધું ગુરુ ગુપતમાં ગુપત આપી દે. એ આપણા ઉગારામ દાદાએ કીધું ગુપત સમરણ દીધું ગુરુએ સીનો આત્મા. અમારો અશુદ્ધ હતો એને શુદ્ધ કરી દીધો, ઘણોય ગુણમાનું ગુરુ તમારો. સદાય ઓથ તમારા સમરું એક ઈશ્વર સાહેબનું નામ, ખટસો શબ્દની શાનમાં મારા સદગુરુ ઈરસાગરે ઓળખાયો આત્મ રામ. ગુપતમાં ગુપત આપી દે, દાખવે નિજ દીદાર. થાય એવું કોઈથી રે હાસી કેજો સૌ કોઈ. આવું બીજું કોણ હોય? ભૂત ભવિષ્યની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. ભ્રમ મોટો ભવિષ્ય ભૂલાવે અને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે, ભય હણાવે તત્ખેવ. થાય એવું કોઈથી રે હાચી કેજો સૌ કોઈ.
જે મોટો ભ્રમ છે એ આપને ભવિષ્ય ભૂલાડે છે, આપણા ભવિષ્યને બગાડે છે. કયો ભ્રમ કે હું દેહ સવી, એણે વારે વારે આપણું ભવિષ્ય બગાડ્યું છે. આ ભ્રમને ટાળી દેનાર, આ ભ્રમણાના ભૂતને ભગાડી દેનાર સદગુરુ છે. ભ્રમ મોટો ભવિષ્ય ભૂલાવે, આને દુલાવે ગુરુદેવ. ભૂત ભવિષ્ય વર્તમાનની વાતો ભણાવે. તારો ભૂતકાળ ખરાબ ગયો છે એટલે ભવિષ્ય ખરાબ છે. પણ ભૂતકાળ અને ભવિષ્યકાળ બેયને સુધારવા હોય તો વર્તમાનને ભલા સુધારી લે. વર્તમાનને સુધારવું, વર્તમાનને સુધારો, ઉઠતા શ્વાસને સંભાળી લ્યો. સારું વર્તમાન જીવવા માંડો એટલે ભૂતકાળના કર્મ ભળીને ભસ્મ થાય ને ભવિષ્ય સારું થાય. ભવિષ્ય સારું થાય. પણ વર્તમાનમાં જો રેણીમાં આવી જાય તો, અને વર્તમાનમાં આવતા કર્મ બળીને ભસ્મ થયા પછી દંડ ભરવાનો ભય ક્યાં છે? ક્યાં ભય છે? ભય અણાવે તત્ખેવ, થાય એવું કોઈથી રે હાચી કેજો સૌ કોઈ. ખરા ખોટાનો નિશ્ચય કરાવે, પરખ પરખાવે પૂરણ પેર. ઝવેરી જળહળતો કરી દે, વિસરાવે સૌથી વેર. ધીરે માયનો ધીંગો રે જદુવર સમજોઈ. ખરા અને ખોટાનો નિશ્ચય કરાવે. સદગુરુ હાચા ખોટાનો નિશ્ચય કરાવી ખોટામાંથી પાછા વાળીને હાચે રસ્તે ચડાવી દે છે. હાચા ખોટાની સમજણ આપે છે. પારખ જ્ઞાન આપે છે. જે પારખ જ્ઞાનથી તમે પરમાત્મા સ્વરૂપી હીરાને બરાબર ઓળખી શકો, એની કિંમત કરી શકો. ઝવેરી બની ગયા. ખરા ખોટાનો નિશ્ચય કરાવે, પરખ પરખાવે પૂરણ પેર. ઝવેરી જળહળતો કરી દે, વિસરાવે સૌ. જે ઝવેરી બની ગયો, હીરાને ઓળખી ગયો, એની વેરવૃત્તિ મટી ગઈ. શું કામે કે બધીએ ઈ જ છે, બધીએ ઈ જ છે. વેરવૃત્તિ મટી ગઈ. વિસરાવે સૌથી વેર. ધીરે માયનો ધીંગો રે જદુવર સમજોઈ. ધીરે પરમાત્મા સ્વરૂપ પોતાના સદગુરુને જોયા, જદુવર સમજોઈ. ધીરોજી મહાત્મા કહે છે, મારા સદગુરુ તો હું બ્રહ્મ રૂપે ભજું છું. એમાં બ્રહ્મમાં મને કઈ ભેદ લાગતો નથી. ગુરુ કો ગોવિંદ કર જાનિએ, રહીએ શબ્દ में समाई. मिले तो दंडवत बंदगी नहीं थर पल पल ध्यान लगाई. એટલે આવા ઝવેરી સદગુરુએ બનાવી દીધા. આ ધ્યાન દ્રષ્ટિ આપી એ સદગુરુનો મોટો ઉપકાર છે. એ ઉપકાર માની અને ગુરુ મહિમા જાણવો, સમજવો અને ગુરુનું ચરણાગત થઈને ભજન કરવું ને આનંદ કરવો. સદગુરુદેવ કી જય.